અતિથિની ઓળખ. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એકવાર શહેરના શ્રીમંત વ્યક્તિએ તહેવાર પર બિરબલને બોલાવ્યો. બિરબલ નિયત તારીખે તહેવાર પર પહોંચ્યો. યજમાને ખૂબ ઉત્સાહથી બિરબલનું સ્વાગત કર્યું. ઘરમાં પ્રવેશતા બિરબલે જોયું કે ઘણા લોકો તહેવાર માટે આવ્યા છે. બિરબલને વધુ ભીડ પસંદ નહોતી. તેણે ધનિક વ્યક્તિને કહ્યું, મને ખબર નહોતી કે તમે ઘણા મહેમાનોને બોલાવ્યા છે. ગ્રામી, હું જાણું છું કે તમને કોઈ વિશાળ સ્થળે જવાનું પસંદ નથી. તેથી મેં તમારા સિવાય ફક્ત એક જ મહેમાન બોલાવ્યા છે. અન્ય વ્યક્તિઓ મારા કર્મચારીઓ છે. યજમાનએ કહ્યું. સારું. બિરબલે માથું હલાવતા કહ્યું. ગ્રામી, તમારી ડહાપણની વાર્તાઓ આખા શહેરમાં પ્રખ્યાત છે. હું ઈચ્છું છું કે તમે તમારી ડહાપણ બતાવો અને અહીં હાજર લોકોના અતિથિને ઓળખો, જેને મેં તહેવાર પર હાકલ કરી છે. તેમણે યજમાનો બિરબલની ડહાપણની પરીક્ષા લેવાના હેતુ માટે વાત કરી. ઠીક છે, પરંતુ પહેલાં તમે અહીં હાજર લોકોને મજાક કહો. હું તેમને થોડા સમય માટે કાળજીપૂર્વક જોઈશ. તો હું તમને કહીશ કે તે બધામાં મહેમાન કોણ છે? બિરબલ સરળતાથી બોલ્યો. બિરબલને પગલે યજમાનએ તહેવારમાં આવેલા લોકોને મજાક સંભળાવી. મજાક પૂરી થયા પછી ત્યાં હાજર લોકો હસી પડ્યા અને હસવા લાગ્યા. તમે હવે તે મહેમાનને ઓળખી શકો છો? યજમાને બિરબલને પૂછ્યું. એકદમ, કહેતા તેમણે બિરબલના વ્યક્તિ તરફ ધ્યાન દોર્યું. યજમાનને આઘાત લાગ્યો. તમે આવા લોકોને કેવી રીતે ઓળખી શક્યા? તેણે પૂછ્યું. તે ખૂબ જ સરળ હતું. તમે જે મજાક સંભળાવી છે તે આજ સુધી મેં સાંભળેલા બધા ટૂચકાઓમાં સૌથી ખરાબ હતું. તે પછી પણ અહીં હાજર બધા લોકો મોટેથી હસવા લાગ્યા. પરંતુ કોઈ વ્યક્તિ હસી પડ્યો નહીં. હું સમજી ગયો કે તે અતિથિ છે. કારણ કે માલિકના ખરાબના ખરાબ ટૂચકાઓ પર હસવું એ કર્મચારીઓની ફરજ છે. તમારા બધા કર્મચારીઓ તે ફરજ રમતી વખતે હસી પડ્યા, પરંતુ મહેમાનો નહીં અને મેં તરત જ તેને ઓળખી કાઢ્યો. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.